તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ચલો મિત્રો, કમ્પ્લીટ 10 વાગી ગયા છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે અને આપણે ચલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે. તો બહુ બધા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે અને બધાને જય રામ આપીએ. તો ચલો આપણે જઈ રહ્યા છે રણુજા. આપણા ગોપુભાઈ, અજ્જુભાઈ અને ચિરાગભાઈ ખંડ જોટ લઈને જાય છે રણુજા. તો આપણે પણ જઈ રહ્યા છે રણુજા અને કંઈક 150 કિલોમીટર જેટલું બાકી છે એમને. અને આપણે હવે હાલ ઘરેથી નીકળી રહ્યા છીએ આપણી સ્પ્લેન્ડર બાઇક લઈને. અને આપણી સાથે એક ભાઈ આવવાના છે ઝાલાપાડીના, શૈલેષભાઈ. તો ચલો હવે આપણે જઈએ. નસીબપુર ચોકડી બાજુ જવાનું છે ને પપ્પા ખેતરમાં છે, તો પપ્પાને મળતા જશું અને જઈશું આપણે નસીબપુર ચોકડી બાજુ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને ચલો મિત્રો, આપણે બહુ બધા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો વિડીયો આખું જોવાનું તો ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ખેતરમાં આવ્યા છે અને પપ્પા અહીંયા ખેતરમાં છે, મકાઈ ઉરવાનું ચાલે છે. તો પપ્પા થઈ છે, તો પપ્પા જોડે એવું આવી ગયો છું. અને આપણે આપણી આ સ્પ્લેન્ડર લઈને જઈ રહ્યા છે આપણા રણુજા. તો ચલો મિત્રો, તમે વિડીયોમાં બને રહેજો. અને ચલો, આપણી વાડી આવી ગયા છે, આપણો રહ્યો કૂવો અને બધા ખેતરો મકાઈ કરી રહી છે પપ્પા. દેખો, અમે આ રહ્યો પાણીનો કૂવો. દેખો, બધા ખેતરોમાં ઘઉં ને એવું કર્યું. આ ખેતરમાં અને બધા ખેતરોમાં મકાઈ કરી છે, હોઈ જાય પપ્પા. તો ચલો હવે આપણે જઈએ નસીબપુર ચોકડી તરફ. અને આપણા પપ્પા ખેતરમાં સોમકાકાને લાવ્યા છે ઉરવા માટે, એટલે ખેતરમાં આવ્યા છે. તો હવે આપણે જઈએ રણુજા તરફ. અને ચલો, પપ્પાના આશીર્વાદ લઈ લઈએ, પછી નીકળે આપણે રણુજા તરફ મિત્રો. તો તમે બ્લોગમાં બન્યા રહી, પપ્પાને મળી લઈએ. તો ચલો, જય રામ આપીશ. જય રામ આપીશ. તો ચલો હવે અમે જઈએ છીએ રણુજા. જોજો વિડીયો જોજો અને હવે સાંજે દર્શન કરીને આવીએ. પપ્પા આ દેખો ખેતરો, અને ખેતરોમાં મકાઈ કહી રહ્યા છે. અને આ ખેતરોમાં ઘઉં એવું કર્યું છે. આપણી જૂની બાઇક સ્પ્લેન્ડ બોક્સર. અને હવે આપણે જઈએ રણુજા તરફ. અને આપણે પહેલાં શૈલેષભાઈને લઈ લઈએ નસીબપુર ચોકડી તરફ જઈને. તો ચલો મિત્રો, આપણે લુણાવાડા પાર કર્યા પછી આપણે આવી ગયા છે શનિદેવના મંદિરે. આ રહ્યું આપણું શનિદેવનું મંદિર. આપણા શૈલેષભાઈ અહીંયા આવો. કેમ છો? જય રામ આપીર. આપણા શૈલેષભાઈ આજે આપણી જોડે આવી રહ્યા છે યાત્રા પર, મતલબ રણુજા જઈ રહ્યા છે. તો આપણે યાત્રાની ટ્રીપો કરેલી છે ને, યાત્રા બોલાઈ ગયો. બટ આપણે રણુજા જઈ રહ્યા છે, તો આપણી જોડે આવી રહ્યા છે આપણા શૈલેષભાઈ અને સંજયના મંદિરે આવી ગયા છે. તો ચલો દર્શન કરી લઈએ અને પછી જઈશું આપણે આગળની સફર પર. મિત્રો, આપણે અહીંયા દેખો તેલને શ્રીફળ લઈ લઈએ અને દર્શન કરી લઈએ આપણા શનિદેવના. પછી નીકળશું આપણે આગળની તરફ. દેખો આવું કંઈક છે, તો લઈ લઈએ પહેલાં તેલ, પછી જઈએ આપણે આગળની તરફ. તો ચલો મિત્રો, કમ્પ્લીટ 12:40 થઈ ગઈ છે અને આપણા સજ્જનપુર આવી ગયા છે આપણા શનિદેવના મંદિરે. અને શ્રીફળને લઈ લીધું અને શનિદેવનું મંદિર આપણા શૈલેષભાઈ. તો ચલો વાર દર્શન કરી લઈએ, તેલ ચડાવી લઈશું, શ્રીફળ વધેરી લઈશું, પછી આપણે જઈશું આપણી સફર તરફ. અને તમે વિડીયોમાં બને રહેજો મિત્રો. તો ચલો, આવું કંઈક છે અમારી સફરનું, મતલબ સફર આવી રીતના કંઈક અમે સ્ટાર્ટ કરી રહ્યા છે અમારી યાત્રા. મતલબ યાત્રા અમે કરેલી છે એટલે યાત્રા બોલાવી છે, બટ અમે ટ્રીપ પર જઈ રહ્યા છે અમારા શૈલેષભાઈ અને મેં. અને મતલબ ગોપુ અને અજ્જુ ને બધા તય છે, એટલે આપણે રણુજા દર્શન કરીને પછી આગળનું વિચારીશું. તો રણુજા જઈ રહ્યા છે, તો તમે બ્લોગમાં બને રહેજો. તો ચલો મિત્રો, તમે પણ દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લીધા છે. અને હવે જઈએ આપણે આપણી સફર તરફ. અને અરે દેખો મંદિર કંઈક આવું કંઈક છે, સંદેવનું મંદિર, મોટું મંદિર છે. અને જય બજરંગબલી, આપણા બજરંગબલી. તો ચલો હવે નીકળીએ આપણે આગળ. ચલો મિત્રો, કમ્પ્લીટ 3-1 વાગી ગયા છે અને આપણે બ્લોગ સ્ટ્રીપ લેવાનું ભૂલી ગયેલા, કેમ કે ડેલી બ્લોગ નહીં બનાવતા એટલે ભૂલી ગયા હતા. અને આપણે આવી ગયા છે શામળાજીમાં. અને આપણી સ્પ્લેન્ડર, અને આપણી સ્પ્લેન્ડરે કંઈક નવું લગાવી દીધું છે. દેખો રામાપીરનો નેજો, અને દેખો બહુ મસ્તનું લાગે છે. અને આપણી સ્પ્લેન્ડરે. તો ચલો હવે આપણે જઈએ છીએ ભિલોડા તરફ અને અંબાજી જઈ અને જોઈએ છે અત્યારે કેટલું કવર થાય છે. મેક્સિમમ તો બી શામળાજી તો આવી ગયા છે, તો બી જોઈએ કેટલું કવર થાય છે. તો કાલ સુધીમાં તો આપણે પહોંચી જશું રણુજા આપણા ગોપુભાઈ જોડે. અને અહીંયા થોડોક દાબેલી નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ આપણે આગળની તરફ. તો ચલો મિત્રો, આપણે અહીંથી અંબાજી કમ્પ્લીટ 50 કિલોમીટર બાકી છે. અને દેખો આવી કંઈક જગ્યા પર પહોંચી ગયા છે. અને આપણી સ્પ્લેન્ડર અને આપણા શૈલેષભાઈ, જય બાબારી. તો ચલો મિત્રો, હવે આપણે નીકળીએ અંબાજી તરફ. અને એવું લાગે છે કે આ અંબાજીમાં જ રોકાવું પડશે. 50 કિલોમીટર બાકી છે અંબાજી. અને જોઈએ છે 5 વાગી ગયા છે, એટલે 6-7 1 કલાક લાગશે 50 કિલોમીટર કાપતા. તો જોઈએ આપણે બનતી કોશિશ કરીએ અંબાજી પહોંચી જઈએ અને રોકાઈ જઈએ તો એવું લાગે છે. બટ
અંબાજી તો આગળ એક મંદિર છે સુંદા માતાનું, તઈ રોકાશું એવું પ્લાનિંગ હતું, બટ નહીં કવર થાય એવું લાગે છે. એટલે ચલો ટ્રાય કરી જોઈશે તે બી. અંબાજી તો પહોંચી જઈએ પહેલાં, પછી આગળ વિચારીશું. અને આવો કંઈક રસ્તો છે. રસ્તો બહુ ખરાબ છે દેખો મિત્રો, કે બાકી ગાડી તો દબાઈને જ જાય છે. આપણે અહીંયા દેખો એસી તો ચલાવી જ દઈએ છીએ. અને ચલો હવે જઈએ આપણે આગળની તરફ. અંબાજી અંદરથી આપણે દૂર રહ્યા છીએ અને ચલો રૂમ રાખીને રોકાઈ જાય. અને શૈલેષભાઈ કેટલા વાગ્યા છે? 7-1 વાગ્યા છે ને? તો ચલો કમ્પ્લીટ 7-1 વાગ્યા છે અને જઈએ હવે આપણે કંઈક રૂમ રાખીને રોકાઈ જઈએ. અને કાલે સવારમાં નીકળીશું આગળની તરફ. તો જોઈએ અત્યારે દર્શન કરવાના છે, તો તમને બી દર્શન કરાવીશું મિત્રો. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. અને આપણી સ્પ્લેન્ડર, આપણો નેજો, કમ્પ્લીટ આપણે તો 7:30 વાગે આવ્યા હતા અંબાજીમાં અને રૂમ રાખી લીધી છે અને રોકાઈ ગયા હતા. અને હાથ પગ ધોઈ નાખ્યા છે. સવારમાં ફ્રેશ થઈ જશું. ચલો હવે આપણે જમી આવીએ અને સવારમાં દર્શન કરવા જઈશું આપણે મંદિરના. તો પહેલાં ચલો જમી લઈએ કંઈક વ્યવસ્થિત જમવાનું, પછી સૂઈ જશું આપણે. સવારમાં વહેલા 5-1 વાગે ફ્રેશ થઈ અને પછી જઈશું આપણે દર્શન કરવા માટે મિત્રો. તો તમે આજનો બ્લોગ કેવું લાગ્યું તમે કોમેન્ટ સેક્શનમાં મને કહેજો. અને તમે કઈથી બ્લોગ જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં તમે કહેજો મિત્રો. તો ચલો એટલામાં આપણે જમી આવીએ, પછી એન્ડિંગ તો આપણે લાસ્ટમાં કરીશું. તો ચલો મિત્રો કમ્પ્લીટ 11 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને આપણે આવી ગયા છે રૂમે અને જમી લીધું. અને આપણા શૈલેષભાઈ પણ જમી લીધું. બાઇક નીચે પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અને ચલો હવે આપણે સૂઈ જઈએ. કાલે 5 વાગે વહેલા ઉઠીને દર્શન કરવા પણ જવાના છે અંબેમાના. અને 292 કિલોમીટર દૂર છે અહીંથી આપણા ગોપુભાઈ. તો કાલે તો પહોંચવાનું જ છે કંઈ પણ કરીને. અને ચલો તો આપણે સૂઈ જઈએ. તો તમે કઈથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ સેક્શનમાં કહેજો મને. અને કોમેન્ટ સેક્શનમાં જય બાબારી પણ લખવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. તો ચલો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, હર હર મહાદેવ, જય બાબારી.